વિજય વિશ્વ સભામાં મનોજ સોરઠિયાએ ભાજપ પર તીખા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે ભાજપ છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસના ટેકે ચાલે છે। તેમનામાં ત્રેવડ નથી કે કામના નામે મત માંગી શકે। સાથે જ તેમણે પ્રહારો કરતા કહ્યું, તમે સીએમ થઈને ફરો છો પરંતુ જનતાને તમારા કામ ગણાવી શકતા નથી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં મનોજ સોરઠિયા શું કહી રહ્યા છે। ભાજપ છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસના લેભાગોના ટેકે પડી છે, એના ટેકે ચાલે છે। હમણાં હર્ષ સંઘવીએ કીધું કે આ કોંગ્રેસના ચોદસિયાનું ધ્યાન રાખજો। એ ચોદસિયાઓ ક્યારે તમારા ત્યાં આવી જશે ને તમારે એના પગ ધોવા પડશે ને તમને ખબર નથી। તમે એને કહેશો શું? તમે બધા વિપક્ષમાંથી આયાતી ઉમેદવારો અને આયાતી કોર્પોરેટરો ને ધારાસભ્યોના ટેકે ટક્યા છે। તમારામાં તેવડ નથી કામના આધારે મત માંગવાની। તમે સુપર સીએમ બનીને ફરો છો પણ તમે જનતા વચ્ચે 4 કામ ગણાઈ નથી શકતા। ઇન્ફ્લુએન્સરોને બેસાડીને પ્રચાર કરવો પડે છે, પણ ગુજરાતની જનતા પણ આ વખતે જાગી છે। ગોપાલભાઈ વારંવાર એમ કહે કે આત્માને જગાવો। મને દેખાય કે ગુજરાતની જનતાનો આત્મા જાગ્યો છે અને ગુજરાતમાં ખૂણે ખૂણે ભાજપને ભગાડવાનું કામ જનતા કરે છે। સાથીઓ, આ વખતે તમારી જવાબદારી છે કે આ વખતે હાવણો એવો ચલાવો કે ગુજરાતની અંદર હાવણો જે છે એ ભારતીય જનતા પાર્ટીની તમામ ગંદકી જે છે એને સાફ કરી નાખે। ભાજપના પાપનો ઘડો ભરાયો છે, આ પાપનો ઘડો ફોડવાની જવાબદારી તમારી છે। તમે આ પાપનો ઘડો ફોડી શકો। અમારા જેવા નાના માણસોની આ કામ નથી। અમે તો તમારા આશીર્વાદથી એમની સામે લડીએ છીએ। પણ હું કહેવા માંગુ છું, ભાઈ જરીક કેમેરો કરજો। આ મોરામાં ભાજપની સભા જોઈ લો। આ ભાજપની સભા છે અહીંયા બાજુમાં। કેમેરો કરજો ભાઈ, આની ઉપર સ્ક્રીનમાં બતાવો, મોટી સ્ક્રીનમાં બતાવો। આ ભાજપની સભા યોગી ચોકમાં। આ પ્રમાણ છે કે ગુજરાતમાં અને સુરતમાં પરિવર્તન નક્કી છે। આ પ્રમાણ છે કે જનતા ક્યારેય કોઈ પાર્ટીની ગુલામ નથી। કોઈ જાતિ સમુદાયના મત કોઈ પાર્ટીની બાપની જાગીર નથી। તમે જો અમારા માટે કામ નહીં કરો, તમે અમારા ભવિષ્યનું નિર્માણ નહીં કરો તો કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ 30 મારખા હોય, આ જનતા તમને ભગાડશે। આ જનતા તમને ઘેરે બેસાડવાનું કામ કરશે અને એ પ્રમાણ આપણે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેવાનું છે। સાથીઓ, અમે ભાગી જવા વાળા માણસો નથી। 5 વર્ષ પહેલા તમે જયારે જીતાડ્યા ત્યારે અમારા કોર્પોરેટરને લૂંટી જવાનું કામ ભાજપે કર્યું, પણ અમે આજે હિંમતથી કહીએ છીએ કે અમે ભાગી નથી ગયા। ડબલ તાકાતથી આ મનોજ સોરઠિયા તમારી સામે આવ્યો છે। ભાજપને બતાવવા માટે આવ્યા છીએ। ભાજપને એક બતાવવા માટે આવ્યા છે સાથીઓ કે અમે ભાગી જવા વાળા માણસો નથી, અમે લડવા માટે આવ્યા છે। સુરતને નેતૃત્વ આપવાનું કામ અમે કરવાના છે। સુરતે જ્યારે નક્કી કર્યું છે કે પરિવર્તન લાવવું છે ત્યારે આ મનોજ સોરઠિયા, આમ આદમી પાર્ટી, આ ગોપાલ ઇટાલિયા ભાજપની સામે લડવા માટે તૈયાર છે। સાથીઓ, આ વખતે તમે આશીર્વાદ આપો, તમે પ્રચાર કરો, પાર્ટીની વાત છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડો અને ગયા વખતે જેમ તમે ધાડાના ધાડા ઉતરી ગયા હતા મતદાન કરવા માટે, એવી રીતે આ વખતે પણ સવારની અંદર ભવ્ય મતદાન થાય। 26 તારીખે સવારમાં સાવરણાના બટન દબાઈને ઘસાઈ જાય એવું મતદાન આ વખતે આપણે કરવાનું છે અને ગુજરાતને આપણે નેતૃત્વ પૂરું પાડવાનું કામ સુરતે કરવાનું છે। ફરીથી એક વખત આપ સૌ સાથીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા, આટલી વિશાળ સંખ્યાની અંદર આપ સૌ આશીર્વાદ આપવા માટે આવ્યા છો, સૌનો આભાર વ્યક્ત કરું છું અને છેલ્લે એક વાત કહીને જાઉં છું કે ભાજપની સામે લડી લઈશું। આ શરીરની અંદર છેલ્લામાં છેલ્લા લોહીના ટીપા સુધી લડી લઈશું। અમે ડગવાના નથી, અમે પાછા પડવાના નથી। અમારું કામ છે, તમે અમારી પર એક પ્રહાર કરશો, અમે ડબલ હિંમતથી કામ કરીશું। સૌનો આભાર। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। મનોજ સોરઠિયાની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।